વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાની સયાજ હોસ્પિટલમાં કોલ્ડ રૂમના 3 યુનિટ બંધ હાલતમાં જોવા મળ્યા। યુનિટ બંધ હોવાને કારણે મૃતદેહ બહાર મૂકવાની નોબત આવી છે। મૃતકના સ્વજનોએ સમગ્ર મામલે દુઃખ વ્યક્ત કર્યું છે। તંત્રના પાપે મૃતદેહ બદલાઈ જવાના કિસ્સાઓ પણ વધ્યા છે। સમગ્ર મામલે એસએસજી તંત્રએ કંઈ પણ બોલવાનું ટાળ્યું છે। મીડિયાએ સવાલ કરતા આરએમઓએ મોં ફેરવી લીધું હોવાનું પણ સમાવ્યું છે। સમગ્ર મામલે એસએસજી તંત્રએ કંઈ પણ બોલવાનું ટાળ્યું છે। મીડિયા દ્વારા સવાલ પૂછવામાં આવ્યા, પરંતુ મીડિયાએ સવાલ કરતા જ આરએમઓએ મોં ફેરવી લીધું હોવાનું પણ સમાવ્યું છે। તંત્રના પાપે મૃતદેહ બદલવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે। ત્યાં મૃતકના સ્વજનોએ દુઃખ વ્યક્ત કર્યું છે। જોકે 3 યુનિટ બંધ હાલતમાં છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોલ્ડ રૂમના 3 યુનિટ બંધ છે। યુનિટ બંધ હોવાને કારણે મૃતદેહ બહાર મૂકવાની નોબત આવી છે। મૃતકના સ્વજનોએ સમગ્ર મામલાને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે। તંત્રના પાપે મૃતદેહ બદલાઈ જવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે। ત્યારે સમગ્ર મામલે એસએસજી તંત્રએ કંઈ પણ બોલવાનું ટાળ્યું છે। મીડિયા દ્વારા સવાલ કરવામાં આવ્યા, પરંતુ મીડિયાએ સવાલ કરતા જ આરએમઓએ મોં ફેરવી લીધું હતું। તમારા માધ્યમથી તમે પણ જોઈ છે, અમે પણ જોઈને આવ્યા છે કે આ કોલ્ડ રૂમ છે એસએસજી નું સૌથી મોટામાં મોટું। ત્યાં આ કોલ્ડ રૂમમાં એક કોલ્ડ રૂમમાં એક બોડી મૂકવાની હોય છે। એની જગ્યાએ અત્યારે તદ્દન 4 બોડી મૂકેલી છે કોલ્ડ રૂમમાં, અને એક બોડી પછી ઘણીવાર તમે જોતા હશો અને તમે સાંભળ્યું છે કે બદલાઈ જતી હોય છે। ઘણી બોડી આપણી હોય છતાં બી બીજા લઈ જતા હોય છે। અત્યારે તમે જોઈ શકો તદ્દન બોડી મૂકવાથી ગંધાઈ છે બી એટલું બધું, અને નવી જે બોડી આવી રહી છે એને મૂકવાની પરિસ્થિતિ બી નથી, કેમ કે કોલ્ડ રૂમ બી બંધ થઈ ગયા છે। અત્યારે જે પ્રમાણે એસએસજી ના કોલ્ડ રૂમ ચાલુ હોવા જોઈએ જેટલા, એ અત્યારે બંધ થઈ ગયા છે। અત્યારે 2G ની સ્પીડ હતી, 3G થઈ, 4G થઈ અને 5G ની સ્પીડ આવી ગઈ છે। અત્યારે એ જમાનામાં અત્યારે 1G ની સ્પીડે પણ નહીં ચાલી રહી આ કોલ્ડ રૂમ, એવું કહી શકાય છે। અને આ જે મૃતદેહના મલાજો છે એ સચવાતો નથી એવું દેખાઈ રહ્યું છે। અત્યારે બહુ બેદરકારી છે તંત્રની, ખાસ ધ્યાન દોરવું જોઈએ આ બાબતથી। તમારા માધ્યમથી અમને કહીએ છીએ કે આનું ધ્યાન દોરાવવું જોઈએ અને કોલ્ડ રૂમમાં વ્યવસ્થિત એમની જે સગવડ થઈ છે એ રીતના થઈ જવી